નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય કષ્ટભંજન દેવ। અત્યારે સુંદર વાતાવરણમાં વહેલી સવારના 7:01 વાગ્યા છે। અમે જઈ રહ્યા છીએ ખસ ગામથી ચાલીને સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે। ત્યાં પહોંચતા અંદાજે 3 કલાક જેવો સમય લાગશે। તો ચાલો અમે ચાલવા માટેની ફૂલ તૈયારી કરી લઈએ અને રસ્તામાં જરૂરિયાત ચીજ વસ્તુઓ જેવી કે પાણીની બોટલ છે, સૂકો નાસ્તો છે, પાવર બેંક સાથે લઈ લઈશું, જેથી રસ્તામાં કોઈ અગવડતા ના પડે। તો ચાલો અમે અમારી પગપાળા યાત્રા અહીંથી ચાલુ કરીએ। જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન દેવ। ચાલો સાળંગપુર ધામ ચાલીને જઈએ છીએ। કેમ છે મિત્ર, મજા આવે છે ને? હા હો, મજા। કેમ છે મિત્ર નીતિનભાઈ? આપણે ચાલીને કષ્ટભંજન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો કેમ લાગે છે તમને? લાગે છે હિતેશભાઈ, ચાલીને યાત્રા કરવાનો એક અલગ જ આનંદ હોય છે। રસ્તામાં ભક્તિ પણ થાય છે અને દાદાના દર્શન માટેનો ઉત્સાહ પણ વધે। આશા છે કે દાદાની કૃપાથી યાત્રા સારી રીતે પૂર્ણ થશે। વાલા મિત્રો, તમે જોઈ શકો છો કે સવારનો સમય છે, ઠંડી હવા ચાલી રહી છે અને રસ્તાની આજુબાજુ હરિયાળી અને ખુલ્લું વાતાવરણ જોવા મળે છે, સાથે પક્ષીઓનો કલરવ પણ સંભળાઈ રહ્યો છે। વાહ! વાહ! ચાલો મિત્રો, હવે પહોંચી ગયા છીએ એક નાના એવડા મસ્ત મંદિરે। સુંદર મજાનું લોકેશન છે, થાક પણ લાગ્યો છે એટલે નાનો એવો વિસામો લઈ લઈશું, પછી આપણે આગળનો રસ્તો કાપશું। હવે તો આમ થોડુંક જ રહ્યું છે। વાહ! હવે નાનો એવો વિસામો લઈ લઈએ, થાક લાગ્યો છે, થોડું ઘણું ફ્રેશ થવું પડશે। મસ્ત ફ્રેશ થઈ જાવ। મજા આવી ગઈ। જુઓ મિત્રો, નીતિનભાઈ આવી રહ્યા છે। એમની સ્પીડ જોઈને તો એવું લાગે છે કે જાણે ગૂગલ મેપ્સ પણ કન્ફ્યુઝ થઈ જાય। હો હા ભાઈ, થોડો થાક તો લાગે છે, પણ સાથે થોડી હિંમત રાખવી પડશે। થાકી ગયો હું થોડોક યાર, તને ભૂખ થોડીક લાગી છે, તરસી લાગી છે, તો એક નાસ્તો બાસ્તો હોય તો થોડો કાપો ને યાર। તમે બહુ પાછળ રહી ગયા, મને એમ કે પાછા નહીં જતા રહ્યા નીતિનભાઈ। મારે એમ કે નક્કી પાછળ જ રહી ગયા છે। ના ના યાર, આપણે નીકળ્યા છીએ દાદાના દર્શન કરવા, થોડું પાછું ઓળાય। હવે દાદાના દર્શન કરીને ત્યાં આપણે પાછા આવશું। થોડોક થાક તો લાગ્યો છે, પણ તોય તે ચાલો થોડાક ફ્રેશ થઈ જાવ। હું તો મસ્ત ફ્રેશ થઈ ગયો છું। હાલો, ક્યાં પાણી આવે છે? હા હા, આવે છે પાણી। હિતભા, ભૂખે લાગી છે અને થાકે લાગ્યો છે, કઈ કરો યાર હવે તમે। તો જો મારો ભાઈ ચલો ભરીને જ લાવ્યો। સાચું? શું વળી છે આમાં? ABCD અને સિંગ ભજીયા। વાહ હિતભા વાહ, થેન્ક યુ હિતભા, તમારો આભાર। મને તો યાર બહુ ભૂખ લાગી છે। વાહ, મસ્ત મજા આવી ગઈ નાસ્તો કરવાની। કેમ રહ્યું સાળંગપુર જવાનું?
બસ હવે જો બહુ નજીક છે સાળંગપુર મંદિરથી અને ટૂંક સમયમાં હવે પહોંચી જઈશું સાળંગપુર. મજા આવશે. સાળંગપુર જઈ રહ્યા છીએ તો થોડીક સાળંગપુર વિશે માહિતી આપણા વ્યુઅર મિત્રોને આપશું. હા મિત્રો, હું જઈ રહ્યો છું સાળંગપુર. હું અને મારો પરમ મિત્ર નીતિનભાઈ સાળંગપુર જઈ રહ્યા છીએ. અને સાળંગપુર એટલે કે આપણે ગુજરાતનું બોટાદ જિલ્લાનું પ્રસિદ્ધ સાળંગપુર ધામ કહેવાય. ત્યાં આપણે શ્રી કષ્ટભંજન દાદા બિરાજમાન છે. જેમાં કહી શકાય કે દાદાના સાનિધ્યમાં છે ને જે લોકો એકવાર આવે ને એટલે વારંવાર એને આવવું જ પડે. એટલે કહેવાય છે કે આપણે છે ને દાદા તમને બોલાવે ને, જેને બોલાવે ને તમને બોલાયા છે એમ કહી શકાય. અને બીજું આપણે કહીએ દાદા વિશે તો એમના પરચા અપરંપાર છે. અને એકવાર તમે એમ માનો કે માથું મૂકવું ને દુઃખ દૂર થઈ જાય, બરાબર. એટલે દાદાના સાનિધ્યમાં આવ્યા પછી તમને છે ને અહીંનું વાતાવરણ જ કંઈક અલગ છે. એટલે આપણે એ જ મજા માણવા માટે છે ને આજે આપણે સાળંગપુર દાદાના દર્શને જઈશું. હું ત્યાં જઈને તમને પણ દાદાના દર્શન કરાવીશ. જય કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ. ચાલો. ચાલો ચાલો નીતિનભાઈ, હવે સાળંગપુર બહુ લાંબુ દૂર નથી રહ્યું. બસ થોડીક સ્પીડ વધારો. ચાલો હવે. હા ભાઈ, મન તો દોડી રહ્યું છે પણ પગ સાથ નથી આપી રહ્યા. અને સ્પીડ તો વધારી દો પણ પછી મને ખંભા પર લઈ જવાની જવાબદારી તમારી. અરે મારો ભાઈ, એની ચિંતા ના કર દોસ્ત. ખભા પર તો નહીં લઈ જાઉં પણ હોટલ સુધી તો જરૂર લઈ જઈશ. દાદાનું નામ લ્યો એટલે એનર્જી ડબલ થઈ જશે. હા, એ તો દાદાની દયા હોય એટલે સૌ સારાવાના થઈ જાય. હા, એ સાચી વાત છે. જય કષ્ટભંજન દેવ. તો મિત્ર, માત્ર સાળંગપુર થોડુંક જ નજીક છે. એમ નીતિનભાઈ બેસી ગયા તમે? થાકી ગયા? હિતેશભાઈ, અમે થાકી ગયો હું અને પગ પણ વધારે બહુ દુખે છે. અને કેટલા કિલોમીટર તમે જુઓ, 3 કિલોમીટર હજી પણ દૂર છે. મને લાગતું નથી હું પહોંચી શકીશ. નહીં, મૂંઝાવાનું ન હોય. હવે થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું સાળંગપુર. થોડીક હિંમત રાખો એટલે સાળંગપુર હમણાં પહોંચી જઈશું. ચાલો તારે. જય કષ્ટભંજન દેવ દાદા. સાળંગપુર ચાલતા થઈએ પાછા. જય કષ્ટભંજન. હો, ચાલો ચાલો નીતિનભાઈ, હવે બહુ દૂર નથી. જો સામે જ સાળંગપુર દેખાઈ રહ્યું છે. આપણે ટૂંક સમયમાં સાળંગપુર પહોંચી જઈશું દાદાના સાનિધ્યમાં. તમે જોવો, હવે સાળંગપુર થી આપણે એકદમ નજીક છીએ. હવે તો આપણે આમ ચાલવાની થોડીક આમ હોસલા બુલંદ રાખો. ચાલવાની હવે તો આપણને બહુ જોરદાર મજા આવશે. કેમ કે મંદિર, સાળંગપુર મંદિર આપણને સામે દેખાઈ રહ્યું છે. ચાલો જલ્દી. હા, જલ્દી ચાલો. દાદાના દર્શન કરવાના છે. હા, ચાલો ચાલો. હજી ફૂલ ગરમી, તડકો થઈ ગયો છે. મિત્રો, આખરે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર મંદિરમાં. એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો તમને દાદાના દર્શન કરાવીશ. અહીંયા આવતા આપણે કંઈક આનું મંદિરમાં અલગ જ કંઈક સુંદર વાતાવરણ છે. આટલી ગરમી હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ કેટલું સુંદર અને સરસ મજાનું છે. આવો મિત્રો, હું તમને હે ને સાળંગપુર દાદાના દર્શન કરાવીશ. જય કષ્ટભંજન દેવ, જય બજરંગ.
તો મિત્રો તમે પણ બોલો જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. હું આશા રાખું છું કે તમે પણ દાદાના સુંદર મજાના દર્શન કરી લીધા હશે. તો હવે હું તમને દાદાના ચરણોમાં ધરાવેલ સુખડીનો પ્રસાદ ક્યાંથી અને કેવી રીતે મેળવવાનો તે જણાવીશ. તો આવો મારી સાથે. વાલા ભક્તો, સૌપ્રથમ જણાવું તો આપણે પ્રસાદ મેળવવા માટે ટોકન લેવું ફરજિયાત છે. તો આપણે ટોકન લઈ લઈશું. તેની વિગત બાજુના બોર્ડ પર તમે જોઈ શકો છો. અને ટોકન લીધા બાદ પ્રસાદ લેવા માટે આપણે બીજી બારીએ જવાનું રહેશે. ત્યાં ટોકન જમા કરાવી પ્રસાદ મેળવવાનો રહેશે. તો મિત્રો, આ છે દાદાના ચરણોમાં ધરાવેલ સુખડીનો પ્રસાદ. જય કષ્ટભંજન દેવ મિત્રો. તો આપણે સૌએ દાદાના સુંદર મજાના દર્શન કરી લીધા અને દાદાના ચરણોમાં ધરાવેલ સુખડીની સ્વાદિષ્ટ પ્રસાદી પણ મેળવી લીધી. તો હવે આપણે મંદિરની સામે જ પ્રાંગણમાં ઊભા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે દાદાના દર્શને આવેલા ભાવિ ભક્તોને ગરમીથી બચાવવા સરસ મજાના ફુવારા પણ મૂકેલા છે, જેથી દાદાના દર્શનનો લાભ લેવા લાઇનમાં ઊભેલા તમામ ભાવિ ભક્તોને કષ્ટ ના પડે અને વ્યવસ્થા પણ જળવાઈ રહે. તો હવે આપણે જઈશું મંદિરના નૂતન ભોજનાલય તરફ, જેના વિશે તમને જણાવું તો આ ભોજનાલય એ ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે, જ્યાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે. હવે આપણે ભોજનાલય તરફ પ્રસાદ લેવા માટે આગળ વધીશું. અને જોજો, ખાસ કોઈએ ખોટી ધક્કામુક્કી કરવાની નથી, નહીંતર હનુમાન દાદા ગીદા ફેરવશે. બધાએ ફરજિયાત લાઇનમાં જ ઊભું રહેવાનું છે, બરાબર. તો હવે ડીશ લઈને આપણે પ્રસાદની લાઇનમાં ઊભા રહીશું, જેમાં દાદાનો સ્વાદિષ્ટ શીરો, વાહ, અને શાક રોટલી, વાહ, અને દાળ ભાતનો પ્રસાદ ગ્રહણ કરીશું. તો ચાલો મિત્રો, પ્રસાદી લેવા માટે જય કષ્ટભંજન દેવ. સૌ ભક્તોને જણાવવાનું કે સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દાદા સાક્ષાત બિરાજમાન છે. દાદા હનુમાનજી સૌ ભક્તોના કષ્ટ હરે છે અને સૌના દુઃખ દૂર કરે છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ વ્હાઇટ હાઉસની એકદમ બાજુમાં દાદાની સૌથી મોટી મૂર્તિ કે પંચ ધાતુમાં બનેલી 54 ફૂટની ઊંચાઈ ધરાવતી શ્રી હનુમાનજી પ્રતિમા, જેને આપણે કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખીએ છીએ, જે સનાતન ધર્મની અસ્મિતા અને ગુજરાતના ગૌરવ સમાન છે. જેમાં ગોપાળાનંદ સ્વામીજીએ આ સાળંગપુર હનુમાનજીનું નામ શ્રી કષ્ટભંજન હનુમાનજી રામ રાખ્યું છે, જેના આપ સૌ ભક્તો દર્શન કરી શકો છો. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો આખરે અમે અમારી મંદિર સુધી પહોંચી ગયા છીએ. શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ અમે અમારી મંદિર સુધી પહોંચી ગયા છીએ. દાદાના દર્શન કરીને ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અને રસ્તામાં જોવા જઈએ તો ઘણી બધી અમને મુશ્કેલીઓ પડી, ઘણો બધો થાક લાગ્યો, પણ ઘણી બધી મજાક મસ્તી અને ઘણા બધા અનેરા આનંદ પણ લીધા. અને ફરતું અહીંયાનું રસ્તા વચ્ચેનું બધું વાતાવરણ અને અમારી જર્ની ખૂબ જ મંગલમય રહી. અને ખરેખર દર્શન કર્યા બાદ, દાદાના દર્શન એકવાર કર્યા બાદ એટલું આમ ધન્યતા અનુભવીએ છીએ અને એનું સુંદર વાતાવરણ આમ માણવાની એટલી મજા આવે છે કે કોઈ એની વાત જવા દો. બરાબર. વધારે મારા મિત્રને હું પૂછીશ કે તમારે કેમ રહ્યું? બસ સારું જ રહ્યું. અમે આ યાત્રાનો આપણે અહીં અંત કરીએ છીએ, પણ આપણી યુટ્યુબ બ્લોગની શરૂઆત સાળંગપુર ધામથી કરીએ છીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય.